મૂળ વાતને જાણીને બેને સલાહ આપી કે તારે દીકરો નથી, બસ એટલી જ વાત છે ને, મારે ઘણા દીકરા છે, એમ કર આજે ફળ છે ને તું ગાયને આપી દે, એટલે આપણને ખબર પડી જાય કે સાધુ બાબા સાચા છે કે કેમ. અને તું તારા પતિને કહી દે કે મારે સંતાન ઉત્પત્તિ છે, હું સગર્ભા છું, અને સમય આવતા તારા પતિ ક્યાંક બીજે ભાગવત કથામાં પોથી ગયા હોય કે કંઈક ક્યાંક ગયા હોય ત્યારે હું તને મારો દીકરો સમય ઉપર આપી દઈશ ને તું પછી કહી દેજે. બંને બહેનોએ મળી નક્કી કર્યું, ગાયને ફળ ખવડાવી દીધું. આત્મદેવને સમાચાર આપ્યા એની પત્ની કે હું સગર્ભા છું. રાજી થયો બિચારો, ભલે ભગવાન દયા કરે. મહાત્માજીના આશીર્વાદ, પ્રભુના પ્રસાદથી આપણે ઘરે પારણા બંધાય. બિચારો પૂજા પાઠ કરવા લાગ્યો, અને એમાં ક્યાંક કોઈ અનુષ્ઠાનમાં ગયો હતો ને પત્નીએ પાછળથી એની બેનના ઘરે દીકરો આવ્યો ને પૈસાના લોભથી એના પતિએ સદ્યો જાત બાળક ધુંધુલીને દઈ દીધું. રહસ્ય કોઈને ખબર ન પડી. સમાચાર મોકલાવે આપણા ઘરે દીકરો આવ્યો. બિચારો દોડતો દોડતો મીઠાઈ લેતો આવ્યો, બ્રાહ્મણોને બોલાવતો આવ્યો, વેદ મંત્રોથી સંસ્કાર કરાવ્યા. ઓહો, સ્વસ્તિ વાચન કરાવ્યા. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્રવાહ, સ્વસ્તિના પૂખા વિશ્વવેદા કરીને બધા બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણાઓ આપી, મૃદંગ બેન્ડ વાજા વગાડ્યા. પત્નીએ કહ્યું કે મારા શરીરમાં દૂધ નથી, હું તારા દીકરાને શું પીવડાવું. આહા, ભગવાનની કેવી રચના છે. મારા શરીરમાં દૂધ નથી. આત્મદેવે કહ્યું તો હવે આપણે શું કરશું. બોલે મારી બેનને ત્યાં મરેલો દીકરો જન્મ્યો છે, તો એને પૈસા દઈને લાવ અને એ તારા દીકરાને દૂધ પીવડાવશે. પતિના તત્કૃતમ સર્વમ, પતિએ બધી વ્યવસ્થા કરી આપી. દિવસે દિવસે દીકરો મોટો થવા લાગ્યો. એકાદ મહિનો નીકળતા ગાયને ખોડે દીકરો જન્મ્યો. સાધુના સાચા તપસ્વીના આશીર્વાદ ક્યારેય વ્યર્થ જતા નથી. આત્મદેવે સંસ્કાર કરાવ્યા, લોકોને સમાચાર મળતા દોડતા દોડતા લોકો આવ્યા. ઓહો હો, જુઓ તો ખરા, પેલા એક દીકરો ન હતો ને હવે તો બે બે બાબલા. મૃદંગ તાલ અને ઉત્સવો મનાવ્યા, સંસ્કારો કરાવ્યા. નામકરણ સંસ્કારમાં ધુંધલીએ કહ્યું કે બિલકુલ મારા દીકરાનું નામ હું રાખીશ. ભલે તું રાખ લે, શું નામ રાખીશ? યજ્ઞદત્ત, દેવદત્ત? તો કે ના, મારું નામ છે ધુંધુલી, તો મારા દીકરાનું નામ રાખીશ ધુંધુકારી. બીજા દીકરાનું નામ ગહુકરણ રાખ્યું. બંને બાબલા રમે છે, નાના છે, પણ એના સંસ્કાર નાનપણથી જ ચમકી આવ્યા છે. સવાર સાંજે એ પિતાજી બંનેને ભણાવે છે, બેટા બોલ ગાયત્રી મંત્ર. ભૂર્ભુવઃ સ્વઃ. સુંદર મજાની દીક્ષાઓ આપી બાળકોને. ધુંધુકારી મંત્ર બોલતો નથી. ગૌકર્ણ પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલ. ગૌકર્ણ રોજ મંત્ર યાદ કરે છે, રોજ મીઠા મંત્રો બોલે છે. ધુંધુકારી મહાખલ છે. ધીરે ધીરે બંને દીકરા મોટા થયા. રમવા માટે બગીચામાં જાય, ગલીમાં જાય, ગરીબોના બાળકોને પકડીને કુવામાં ધક્કો દઈ દે, ઘાસના ઝોપડાને દિવાસળી લઈને આગ લગાડી દે. બિચારા દિન ગરીબોની દુર્દશા કરી નાખે. ચોરીઓ કરે, ન પીવાનું પીએ, ન ખાવાનું ખાય, નીચ લોકો સાથે મિત્રતા કરે. અડધી રાત્રે આવે અને એ પણ દારૂ પીને. બિચારો બુઢો બાપ રડવા લાગ્યો. એક દિવસ રાત્રિમાં આવીને માતા પિતા બંનેને મારી મારી ઘરમાં જે કઈ સંપત્તિ હતી ઉપાડીને વેશ્યાખાનામાં રહેવા લાગ્યો. દીકરો મોટો થયો તેમ બાપની ચિંતા પણ હવે આકાશને અડવા લાગે છે. બિચારો બાપ રડે છે. એક દિવસ બંને માતા પિતાને મારે છે. ક્યાં છે પૈસા? બિચારો બાપ ધનહીનો રુરોદ, હવે ઘરમાં પૈસા નથી, રડવા. વંધ્યત્વમ તુ સમીચીનમ કુપુત્રો દુઃખદા. હા કષ્ટમ, હાય હાય, હું ક્યાં જાઉં, કોને કહું, કોમે દુઃખમ વ્યપોહેત. મારું દુઃખ હું કોને બતાવું.
આના કરતા વાંચ્યા જીવનમાં શાંતિ હતી. કુપુત્રો દુઃખદાયક. આ કુપુત્ર બહુ દુઃખની. પ્રાણાસ ત્યજામી કષ્ટેન, હું પ્રાણ છોડીશ, હું આત્મહત્યા કરીશ. વળી પાછી ઓજ હાલત થઈ. તદાનીમ તુ સમાગત્ય ગૌકર્ણો જ્ઞાન સંયુત. અને ત્યારે ગૌકર્ણ આવીને પિતાને હાથ પકડીને કહે છે, બાપુજી તમે શું કામ રડો છો? બેટા, આ ધુંધુકારી રોજ આવીને રાત્રે ઝઘડા કરે છે, મારી એકે વાત માનતો નથી. લોકો મને કહે છે તમારો દીકરો આમ કરે છે, તમારો દીકરો આમ કરે છે. હું હવે એની નિંદા સાંભળીને કંટાળી ગઈ. મારી એકે વાત માનતો. હવે હું ક્યાં જાઉં? ત્યારે ગૌકર્ણ સમજાવે છે, પિતાજી અસાર ખલુ સંસાર દુઃખરૂપી વિમોહ. એ સંસાર અસાર છે અને તમે જેટલી મમતા વધારે કરશો એટલું વધારે દુઃખ થશે. સુતમ સુત કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે. કોના પૈસા, કોના પુત્ર પરિવાર, આ તો અસાર સંસાર છે. તમે જેટલી વધારે મમતા કરશો એટલું વધારે દુઃખ થશે. અને હવે જો તમારી ઉંમર થઈ અને આમને આમ તમે રડ્યા કરશો તો કેમ ચાલશે? આ જગતમાં તમે માનો છો કે તમે એકલા દુઃખી છો? નહીં, આ જગતમાં બધા દુઃખી છે. ન ચ ઇન્દ્રસ્ય સુખમ કિંચિત. સ્વર્ગના રાજા ઇન્દ્રને પણ સુખ નથી. ન સુખમ ચક્રવર્તી ન, અને ચક્રવર્તી રાજાને પણ સુખ નથી. ગૌકર્ણ કહે છે, હા કોઈ સુખી છે. વિરક્તસ્ય મુનેર એકાંત જીવીન. કોઈ વિરક્ત ત્યાગી સાધુ મહાત્મા સુખી છે. અને તમે પણ હવે આ ઉંમરમાં કોઈ તીર્થોમાં ચાલ્યા જાઓ અને સાધુ સંતો સાથે રહી સત્સંગ કરો. બેટા, તમારી વાત સાવ સાચી છે. મને હવે ઘરમાં ગમતું નથી, પણ હું ક્યાં જાઉં? મને કાંઈ આવડતું નથી. બાપ, તું મને સમજાવ. ત્યારે ગૌકર્ણ કહે છે, દેહે સ્થિમામ સરુધિરે વિમતિમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતામ વિમુંચ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. હાડકાને માંસના શરીરમાં તમે અભિમાન છોડી, પુત્ર પરિવાર ધન મકાન દુકાન વગેરેમાં મમતા છોડી, આ જગત દિવસે દિવસે મૃત્યુના મોઢામાં જાય છે એમ સમજી અને તમે વૈરાગ્ય રાગ રસિક થાઓ, વિરક્ત થાઓ. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. કથામાં જાઓ, સાધુ સંતો સાથે બેસો, આશ્રમમાં જઈને સત્સંગ કરો, નદીના સરોવરના કિનારે બેસીને જપ કરો. સતત હવે આ જગતની ઝંઝટમાંથી છૂટી પરમાત્મા સાથે પ્રેમ, ભક્તિ નિષ્ઠ થઈ વનમ વ્રજ, વનમાં ચાલ્યા છે. સનકાદિઓ કહે છે, નારદજી એવમ સુતોક્તિ વસતોપી ગૃહમ વિહાય. બાળકના દીકરાના કહેવાથી એ ઘરને છોડીને વનમાં જાય છે સત્સંગ કરી નિત્યમ. યુક્તો હરેર અનુદિનમ પરિચર્યાસૌ. સવારે વહેલો ઉઠી સ્નાન સંધ્યા કરે છે, પૂજા પાઠ પારાયણ કરે છે અને શ્રી કૃષ્ણમાં નિયતમ દસમસ્ય પાઠાત. ભાગવતજીના 10મા સ્કંદનો પાઠ કરી અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરી જાય છે. પિતા ચાલ્યા ગયા,
ગૌકર્ણ સમજાવે છે પણ ધુંધુકારી સમજતો નથી. એક દિવસ રાત્રે આવીને એની માં ધુંધુલીને લાતથી માર્યો છે. ક્વ વિત્તમ તિષ્ઠતી બ્રૂહી અનીચે લત્વયા નચેત. પૈસા ક્યાં છે બોલ, નહીં તો લાત મારીશ. બિચારી ધુંધુલી હવે દુખી થઈ, પથ્થર બાંધીને કુવામાં પડી. તેન સા નિધનમ ગતા, એનાથી મરી ગઈ. ગૌકર્ણ તીર્થયાત્રામાં નીકળી ગયા અને ધુંધુકારી હવે એકલો ઘરમાં રહે છે. અત્યાર સુધી તો એને વેશ્યાઓના ઘરમાં જવું પડતું હતું. હવે બાજારુ વેશ્યાઓને બોલાવીને 5 ને ઘરમાં રાખે છે. ચોરીઓ કરે છે, ન કરવાના બધા જ, ન ખાવાના પીવાના પદાર્થો ખાય પીએ છે. એક દિવસ વેશ્યાઓએ ઘેરો કરીને કહ્યું, એક કે મને સોના ચાંદીના દાગીના જોઈએ, બીજી કે મને કપડા જોઈએ, ત્રીજી કે મને આ તે જોઈએ. રાત્રિમાં જઈ ચોરી લૂંટફાટ કરી, મારફાડ કરીને રૂપિયા પૈસા કપડા લત્તા ને આભૂષણો લાવ્યો છે. વેશ્યાઓ વિચાર કરે છે, આટલા બધા ક્યાંથી લાવ્યો હશે? આના કોઈ મિત્રો પૈસાવાળા છે નહીં, આનો કોઈ ધંધો નથી, અને કોઈ ઉધાર આપતું નથી ને આટલું બધું ક્યાંથી આવે? એક વેશ્યા કહે છે, ચોરી કરે છે આ. બીજી કહે, પણ સામાન્ય માણસની ચોરી નથી, લાગે છે આ તો કોઈ રાજાની ચોરી કરી આવ્યું છે. ત્રીજી કહે, રાજાની ચોરી કરી હશે, સવારમાં સિપાહીઓ આવશે ને આને પકડશે, અને રાજા કેવા કડક મગજના છે કે આને તો ફાંસીએ ચડાવશે. ચોથી કહે, રાજા આમે એને મારી નાખશે, અને એના કરતા આપણે જ મારી નાખીએ, કમસે કમ પૈસા તો બચી જાય. પાંચમી કહે, હવે મોડી રાત થઈ છે, પછી વિલંબ નકામી. દારૂના બાટલા પડ્યા હતા ઘરમાં. ઓલી કે, મારું જરાક માન નહીં રાખો. પેલી કે, ઓનું તમે માન રાખ્યું ને જરાક મારું માન રાખો. આમ બેહોશ થઈ ગયો. રસ્સો ગળામાં બાંધી ઉપર લટકાવી, કપડાના દૂચા મોઢામાં નાખ્યા છે. ધુંધુકારી રડવા લાગ્યો છે. બળતો બળતો લાકડો ઉપાડી ચૂલામાં ને મોઢામાં નાખી દીધો. અગ્નિના ભયંકર પરિતાપથી બળતા બળતા લાકડાથી મર્યો છે, અને એને ઉતારી આંગણામાં ખાડો ખોદીને વેશ્યાઓએ દાટી દીધો. સરખે ભાગે પૈસા લઈ, અને એના માટે તો એવા ગણાયા હતા, નીકળી ગઈ. લોકોએ પૂછ્યું કે ધુંધુકારી હમણાં દેખાતો નથી, કે વિદેશ ગયો છે. કોઈને ખબર પડી નહીં. ઘણા દિવસો પછી ધુંધુકારી પ્રેત થયો છે. ભયંકર રૂપ બતાવે. અડધી રાત્રે આવે, ક્યારેક તેજસ્વી, ક્યારેક વિચિત્ર વિચિત્ર વેશ ધારણ કરીને આવે છે. સમજુ માણસો સમજી ગયા. યાત્રામાં ફરતા ફરતા ગૌકર્ણજીને સમાચાર મળ્યા કે તમારા ભાઈને એવું લાગે છે કે વેશ્યાઓએ મારી નાખી, પ્રેત થયો છે. ગૌકર્ણ તીર્થયાત્રામાં જઈને સ્નાન કર્યા, ગંગા યમુનાના કિનારે શ્રાદ્ધ તર્પણો કર્યા, ગયાજીમાં જઈને વિધિવત ધુંધુકારીના પિંડદાન કર્યા. વર્ષો પછી વળીને પાછા ઘરે આવ્યા ત્યારે અડધી રાત્રે મોડું થઈ ગયું હતું. આંગણામાં સૂઈ ગયા, અને અડધી રાત્રે પ્રેતે એને ભયંકર રૂપ બતાવ્યું. જેના મનમાં પાપ નથી એને કોઈની બીક નથી લાગતી. ગૌકર્ણજી પૂછે છે, ભાઈ તમે કોણ છો? ક્યારેક બળદ જેવો લાગે, ક્યારેક પાડા જેવો, ક્યારેક ઊંટ હાથી જેવો, ક્યારેક વળી માણસ જેવો લાગે. કોણ છો? આવી તમારી દશા કેમ થઈ? પ્રેત છો, પિશાચ છો, રાક્ષસ તમે છો કોણ? ત્યારે રડતો રડતો પ્રેત બોલ્યો છે, એનાથી બોલાતું નથી, કંઠ સુકાઈ ગયું છે. સંજ્ઞા માત્રમ ચકારે, કેવલ નામ બોલ્યો, ધુંધુકારી. અરે ધુંધુકારી, તારી આ હાલત. હાથમાં કમંડલ લઈ, ગંગાજીનું જળ લઈ, ગાયત્રી મંત્ર બોલીને ગૌકર્ણ આટા નાખ્યા, ને પ્રેત બોલ્યો, હંભ્રાતા તુદિયોસ્મી ધુંધુકારી તી નામ. હું તમારો ભાઈ છું, મારું નામ ધુંધુકારી. પોતાના જ પાપથી મારી આ દશા થઈ છે. ભાઈ તમે મારા માટે કાંઈક કરો. ભાઈ તારા માટે મેં ગયાજીમાં પિંડદાન કર્યા, તીર્થોમાં સ્નાન શ્રાદ્ધ તર્પણ કર્યા, હજી તારી મુક્તિ નથી થઈ. ધુંધુકારી કહે છે, ગયા શ્રાદ્ધ શતેનાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. તમે એકવાર નહીં પણ 100 વાર ગયા શ્રાદ્ધ કરશો તોય મારી મુક્તિ નહીં થાય. મારા કેટલા બધા પાપ છે. તો ભાઈ હું શું કરું? અત્યારે તું ચાલ્યો જા, સવાર થશે, હું સાધુ સંતોને, વિદ્વાનોને, પંડિતોને પૂછીશ, અને જે કાંઈ
મારાથી થશે તે કરી. સવાર થઈ, બધા લોકો મળ્યા. ગૌકર્ણ બધાને પૂછે છે, ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ ન થાય એના માટે શું કરવું જોઈએ? રાત્રિમાં જે કંઈ બન્યું હતું, પ્રેતના દર્શન થયા, એ બધાને વાત કરી. લોકો બધા સ્તબ્ધ થઈ ગયા. કોઈએ સંતોષકારક ઉત્તર આપ્યો નહીં. ત્યારે હાથમાં તાંબાનો લોટો લઈ અને ગૌકર્ણ સવારના પોરમાં ભગવાન સૂર્યને પ્રાર્થના કરે છે, તુભ્યમ નમો જગત સાક્ષી બ્રૂહી મે મુક્તિ હેતુ. હે જગતના સાક્ષી સૂર્યનારાયણ, વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસ, યદ ભદ્રમ તન્ન આસુ. એના ભક્તિના ભાવથી સૂર્યનારાયણ પ્રત્યક્ષ દર્શન આપે છે અને બોલ્યા છે, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કરું. શ્રીમદ ભાગવતની કથાથી મુક્તિ થઈ જશે અને તમે સપ્તાહ વાંચન કરો. બધા લોકો રાજી થયા. હું ટૂંકમાં કહું છું, સુંદર આયોજન કર્યું અને બધા લોકો એ કથામાં બેઠા. ગૌકર્ણજીએ કથા કરી. બધા લોકો આવ્યા, યથોચિત આસનો મળ્યા અને પ્રેત પણ ફરતો ફરતો, વાયુનો શરીર છે, ટકી શકતો નથી, એક વાંસડાના નીચેના છિદ્રમાં બેસી જાય છે. કથા ચાલુ થઈ. સાંજ પડી. કથા પૂર્ણાહુતિ થતા આરતીઓ થવા લાગી. વાંસડાની એક ગાંઠ ફાટી, બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે ત્રીજી, 7 દિવસમાં 7 ગાંઠો ફાટી અને પ્રેત શરીરમાંથી મુક્ત થઈ. 4 ભુજા, પીળા પિતાંબર, માથા ઉપર મુકુટ ધારણ કરીને સામે ઊભીને પ્રાર્થના કરે છે, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ભાગવતની કથાને ધન્ય છે, મને પ્રેતના શરીરમાંથી મુક્તિ મળી. જોતા જોતા જ બધા લોકો આશ્ચર્યચકિત છે. આકાશમાંથી વિમાન આવ્યો, ભગવાનના પાર્ષદો ઉતર્યા અને માન સન્માનથી ધુંધુકારીને વિમાનમાં બેસાડી ભગવાનના હરિધામમાં લઈ ગયા. ગૌકર્ણજીએ પૂછ્યું બધાને, આટલા લોકોએ કથા સાંભળીને તમે એકલાને જ લઈ જાઓ છો, એ ક્યાં ન્યાય કહેવાય? ભગવાનના પાર્ષદો બોલ્યા, ભાઈ આટલા લોકોએ કથા જરૂર સાંભળી પણ પૂરા ધ્યાનથી નહીં. અડધું મન કથામાં ને અડધું મન ઘડિયાળમાં. મોડું થાય છે, મહારાજ ઘડિયાળ સામે જોતા નથી. ઘરે છોકરા આવી ગયા છે, હમણાં તો વેકેશન છે એટલે વાંધો નહીં, છોકરા બધા સાથે જ આવી જશે. ફરીથી તમે કથા કરશો ને એકાગ્ર ચિત્તથી બધા લોકો કથા સાંભળશે તો અમે મોટો વિમાન લાવશું. શ્રાવણ મહિનામાં ફરીથી કથા કરી અને બધા જ લોકો ધ્યાનથી કથા સાંભળવા લાગ્યા. ભગવાનના પાર્ષદો વિમાન લાવ્યા. ગૌકર્ણજીને સાથે લઈ ભગવાન સાક્ષાત પોતાના નિત્ય લોકમાં, જ્યાં મોટા મોટા યોગીઓ, ભક્તો, સાધુ સંતો જાય છે ત્યાં લઈ ગયા. કેટલીક વિધિ વિધાનની ચર્ચાઓ કરી. શનકાદીઓએ નારદજી સામે કઈ રીતે કથા કરાવી જોઈએ, કયા દિવસોમાં કોના પાસેથી કેવા વિધિ વિધાનથી ને કથાની અંદર શું શું કરવું જોઈએ. વક્તાના માટે કેટલીક સૂચનાઓ આપી કે વક્તા કેવો હોવો જોઈએ. શ્રોતાના માટે કેટલીક મર્યાદાઓ આપી. ખાનપાનની કેટલીક ચર્ચાઓ કરી. આપણે તીખું તમતમતું ખાઈએ ને પછી બેસી ન શકીએ એ પણ બરાબર નહીં. અને આપણે રોજ ઉપવાસ ન કરતા હોઈએ અને સાવ નકરા ખાધા પીધા વગર બેસી જઈએ અને પછી કથામાં મન ન લાગે એ પણ બરાબર નહીં. કથાના સીધા શબ્દો છે, તમે દૂધ પીને ફળહાર કરીને, ભાગવતજીના શબ્દો છે, એક ભુક્તે ને એકવાર ભોજન કરો, સુખ સાધ્યમ ભવેત યત્તુ. જે રીતે તમે તમારા જીવનમાં આરામથી કથા સાંભળી શકો. વધારે ખાઈએ વળી પ્યાસ લાગે, વળી બહાર જવું પડે, આ તે લઘવા હારહ સુખાવ, હલકું હલકું ભોજન કરો. અને વ્યાસદેવ બોલ્યા છે, તમારી આદત ન હોય ઉપવાસ કરવાની તો તમે બરાબર જમીને આવો. નો ઉપવાસ વરહ પ્રોક્ત. તમે ઉપવાસ કરો ને પછી આખો દિવસ મન ન લાગે એ પણ બરાબર. કથા વિઘ્ન કરો. યદી જો કથામાં ઉપવાસ વિઘ્ન કરે તો તમે ઉપવાસ ન કરો. અને વધારે આપણે ભારી ખોરાક ખાઈએ ને પછી કથામાં આળસ આવે ને ઝોકા આવે આમ તો ઉપવાસ કરવું એ સારું છે. એટલે એ આપણે સીધી વાત કરીએ તો મીડિયમ આપણા જીવનમાં આપણે સરખી રીતે રહી શકીએ, કથા સાંભળી શકીએ. 2-3 કલાક બેસવું એમાં આપણને કોઈ અડચણ નડે નહીં. એ રીતે આપણે આપણી જાતે જ બધું એડજસ્ટ કરવું જોઈએ.
7 દિવસ માટે કામ ધંધા તો હોય, ફોન આવે, પત્ર આવે, જવું છે ત્યાં બધું બગડી જશે, ભગવાન બધું બરાબર કરશે, શાંતિથી કથા સાંભળો, આવો મોકો ઘડી ઘડી મળતું નથી, એમ મનને જરાક સમજાવીને બધા દિવસો નહીં તો જેટલી શક્યતા હોય એટલી કથા સાંભળવી જોઈએ. વિધિ વિધાનથી અંદર જે ભગવાનના જન્મ વગેરે ઉત્સવો છે ધૂમધામથી મનાવવા જોઈએ. આગંતુકોના માટે પણ કેટલીક વ્યવસ્થા પાથરણા વગેરેની કરવી જોઈએ, અને જે બેઠા છે લોકો એને ડિસ્ટર્બ ન થાય. બાજુમાં આપણે ખટખટ કરીએ, બાજુમાં આપણો બાબો ખટખટ કરે ને બાજુવાળાને મન ન ગમે તો એ પણ કથાના માટે બરાબર નથી. આપણા બાળકો એટલે આપણને કંઈ વાંધો ન હોય, પણ બીજાને વિક્ષેપ થતું એટલે એ બાબાવાળા બહેનોને એને કેવું જોઈએ, તમે પાછળ આરામથી સાંભળો, અહીંયા તો કેટલી સુંદર સિસ્ટમ છે એટલે બધું સંભળાય છે. આ રીતે કથા મુખ્ય છે એમ સમજી 7મે દિવસે પૂર્ણાહુતિમાં જે જે કાર મધ્યે મધ્યે મૃદંગ તાલ લલિતમ કર્તવ્યમ કીર્તનમ, તાલ લલિતથી બધા લોકો વચ્ચે વચ્ચે કીર્તનો કરે અને આ રીતે કથા કરવામાં આવે. વક્તાને પણ વસ્ત્ર આભૂષણ વગેરેની ચર્ચાઓ કરી છે. કેટલા રૂપિયા આપવા જોઈએ એની કોઈ સ્પષ્ટતા નથી, પણ શરીર છે એને ખાવું પીવું નાવું ધોવું વગેરે હોય, મહેમાનો આવતા હોય બહારથી એને પણ મોકળા મનથી બધાને સરભલા કરવી જોઈએ, બધાને આમંત્રણો આપવા જોઈએ, આવજો કથાનો લાભ લેવા જેવું છે વગેરે વગેરે સૂચનાઓ આપીને કહ્યું કે આનાથી વિશેષ ભાગવતની અમે કઈ મહાત્મ્યની કથા કહીએ. આ કથા સાંભળવાથી જન્મ જન્માંતરના બધા જ પાપ તાપ મટી જાય છે. સનકાદીઓ કહે છે, નારદજી એ ભાગવતની કથા બધા શાસ્ત્રોનો સાર છે, વધારે નહીં તો ક્ષણાર્ધમ. મન મોકળું કરી કામધામની ચિંતાને જરાક છોડી કથાનો લાભ લઈ લેવો જોઈએ. ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પિબત સુત ગાથા તુલસુદામ, કિમર્થમ વ્યર્થમ ભૂ વ્રજત કુપથે કુત્સિત કથે, પરીક્ષિત સાક્ષીયત શ્રવણગત મુક્ત્યુક્તિ કથને, અસારે સંસારે વિષય વિષસંગા કુલત. અસાર સંસારમાં દુનિયાના સુખોની પાછળ દોડી દોડીને શું મળવાનું છે? ક્યારેક તો બધા સુખોને એક બાજુ મૂકી ચાલો મન મનાવીને ભાગવતની કથા સાંભળવી જોઈએ. આ કથાનું ગાન કોઈ પ્રેમથી કરશે, કોઈ શ્રદ્ધાથી આનો શ્રવણ કરશે, એના પિતૃઓને સદગતિ અને શાંતિ મળશે એવા આશીર્વાદ આપ્યા છે. અને મહાત્મ્યની કથા આપણે ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. મૂળ ભાગવતની પ્રથમ સ્કંદની કથા એ આપણે આવતીકાલે સવારના સત્રમાં લેશું. સુંદર એના પાયાથી તો આજની કથા ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. થોડા કીર્તન માટે યજમાનો જે જે પ્રતિનિધિ છે, એવું કંઈ નથી કે બધા આવીને અહીંયા આરતી ઉતારે. જમણો હાથ કામ કરે છે એ ડાબો હાથ કરે જ છે, કોઈ સવાલ નથી, પણ જે મૂળ જેણે સંકલ્પો કર્યા છે એ યજમાનો આવીને સપત્નીક પોતપોતાની પોથીઓની આરતીઓ તૈયાર કરે. આચાર્યજી એ બધાને વ્યવસ્થિત આરતીઓ તૈયાર કરવામાં પ્રેરણા આપે. અને 1-2 મિનિટ કીર્તન કરીએ આપણે. એ ભજો મુકુંદ માધવ ગિરિધારી, ભજો મુકુંદ માધવ ગિરિધારી, એ ભજો મુકુંદ માધવ ગિરિધારી, ભજો મુકુંદ માધવ ગિરિધારી, ભજો 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 મુકુંદ માધવ ગિરિધારી, ભજો મુકુંદ માધવ ગિરિધારી, ભજો મુકુંદ માધવ ગિરિધારી, ભજો મુકુંદ માધવ
मुरारी भजो 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 मुकुंद माधव गिरिधारी 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 भजो मुरली मनोहर बनवारी भजो मुरली मनोहर बनवारी भजो मुरली मनोहर बनवारी भजो मुरली मनोहर बनवारी भजो मुकुंद माधव गिरिधारी 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 भजो गिरिधारी भजो गिरिधारी भजो गिरिधारी। बोलो श्री कृष्णचंद्र भगवान की जय, श्री रामचंद्र भगवान की, सद्गुरु देव की। ओम नमः पार्वतीपतये हर हर महादेव। जलेन हरिमिति प्रज्वाल्य नमयति सम्पूज्य। ओम जय जय जगदीश हरे प्रभु जय जगदीश हरे भक्त जनों के संकट भक्त जनों के संकट क्षण दूर करे। ओम जय जगदीश हरे ध्यावे फल पावे दुख विनसे मन का स्वामी दुख विनसे मन का सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे कष्ट मिटे मन का। ओम जय जगदीश मात पिता तुम मेरे शरण कहूँ किसकी स्वामी शरण कहूँ किसकी तुम बिन और न दूजा तुम बिन और न दूजा आस करूँ किसकी। ओम जय जगदीश मात तुम पूर पर सबके प्राणपति स्वामी सबके प्राणपति दयामय किस विध मिलो दयामय तुमको मैं कुमति। ओम जय जगदीश तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी स्वामी तुम अंतर्यामी परब्रह्म परमेश्वर परब्रह्म परमेश्वर तुम सबके स्वामी। ओम जय जगदीश तुम करुणा के सागर तुम पालन करता स्वामी तुम पालन करता। मैं सेवक तुम स्वामी मैं सेवक तुम स्वामी कृपा करो भरता। ओम जय जगदीश
दुख हरता तुम रक्षक मेरे, स्वामी तुम रक्षक मेरे। करुणा हस्त बढ़ाओ, करुणा हस्त बढ़ाओ, द्वार पड़ा मेरे ओम जय जगदीश। विषय विकार मिटाओ, पाप हरो देवा, स्वामी पाप हरो देवा। श्रद्धा भक्ति बढ़ाओ, श्रद्धा भक्ति बढ़ाओ, मन की सेवा। ओम जय जगदीश हरे, ओम जय जगदीश हरे, ओम जय जगदीश हरे। गौरं करुणावतारं संसारसारं सदा वसन्तं हृदयानि भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज, मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। बोलो भागवत भगवान की जय। नारायण नारायण।